ઘણીવાર તમે જોતા હશો કે ગૂગલ પેમાં તમે એક જ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરતા હો તો એ દર મહિને આપોઆપ કપાઈ જશે. હવે આને આપણે ઓટો પે ફીચર્સ કહીએ છીએ. હવે ગૂગલ પે વપરાશકર્તાઓને ઘણી બધી સુવિધાઓ આપે છે. યુઝર્સ તેમના રિકરિંગ વ્યવહાર, સબસ્ક્રિપ્શન, યુટિલિટી બિલ્સ અને અન્ય સેવાઓને ઓટો પે કરી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે યુગ છે એ ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે અને આજે ઘણા બધા લોકો કેશનો ઉપયોગ નથી કરતા, પરંતુ ટ્રાન્ઝેક્શન દ્વારા પોતાની જે જરૂરિયાતો છે એને પૂર્ણ કરી દે છે. પરંતુ ઘણીવાર કેવું થાય કે તમે જે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છો, એ વિષય પર પણ તમારે જાણવું ખૂબ જરૂરી છે. જો તમે ગૂગલ પેનો ઉપયોગ કરો છો તો તમારે આ બાબતને જાણવી જરૂરી છે. ઘણીવાર તમે જોતા હશો કે ગૂગલ પેમાં તમે એક જ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરતા હો તો એ દર મહિને આપોઆપ કપાઈ જશે. હવે આને આપણે ઓટો પે ફીચર્સ કહીએ છીએ. હવે ગૂગલ પે વપરાશકર્તાઓને ઘણી બધી સુવિધાઓ આપે છે. યુઝર્સ તેમના રિકરિંગ વ્યવહાર, સબસ્ક્રિપ્શન, યુટિલિટી બિલ્સ અને અન્ય સેવાઓને ઓટો પે કરી શકે છે. પરંતુ ઘણીવાર શું થાય કે આપણે આવી સેવાનો ઉપયોગ નથી કરતા અને ઓટો પેને કારણે દર મહિને ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. હવે યુઝર્સે ઓટો પે કેન્સલ કરવાનું જો ભૂલી જશે તો ઘણીવાર નુકસાન પણ થઈ જાય. હવે કેટલાક યુઝર્સને તો એ જાણ જ નથી કે આને ઓફ કેવી રીતે કરવું જોઈએ. તો જો તમે પણ ગૂગલ પે પર નોંધાયેલ કોઈ પણ ઓટો પેને કેન્સલ કરવા ઈચ્છો છો તો તમારા આ સ્ટેપ્સ જાણી લેવા જરૂરી છે. તો ચાલો આપણે એ જાણીએ કે એ કયા સ્ટેપ્સ છે. તો સૌથી પહેલાં તમારે સ્માર્ટફોનમાં ગૂગલ પે એપ્લિકેશનને ખોલવાની છે. હવે આના પછી ઉપરના ખૂણામાં દેખાતા પ્રોફાઇલ વિકલ્પ પર પહોંચી જાઓ. હવે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવા પર ઓટો પે સુવિધા મળી જશે. હવે શું કરવાનું કે ઓટોમેટિક પેમેન્ટ્સ વિકલ્પમાં 3 વિભાગો દેખાય છે, જેમાં લાઈવ, પેન્ડિંગ, કમ્પ્લીટેડનો સમાવેશ થશે. જો કોઈ સબસ્ક્રિપ્શન ઓટો પે પર ચાલુ હોય તો લાઈવ વિભાગમાં તમને દેખાઈ જશે. માની લો કે કોઈ ચૂકવણી બાકી છે તો તમે એને પેન્ડિંગ વિકલ્પ પર જોશો. હવે જો કોઈનું સબસ્ક્રિપ્શન અથવા ચૂકવણી થઈ ગઈ છે તો એને કમ્પ્લીટ વિભાગમાં તમે જોઈ શકો છો. હવે વાત કરીએ કે જે સબસ્ક્રિપ્શન તમારે બંધ કરવું છે અથવા મેન્યુઅલી તમે ચૂકવવા ઈચ્છો છો તો એના માટે તમારે લાઈવ ઓટો પે સુવિધાને બંધ કરી દેવાની છે. હવે આના માટે તમારે ફક્ત લાઈવ વિભાગમાં જ જવાનું છે અને તે સબસ્ક્રિપ્શન પર જવું પડશે. હવે અહીંયા પહોંચીને તમારે રદ કરવાનો વિકલ્પને પસંદ કરી દેવાનું છે. બસ દર્શક મિત્રો, આવી ટેકનોલોજી લગતી ઘણી એવી ટ્રીકો હોય છે જે આપણે જાણવી જરૂરી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.